હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ યોર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર એટલે અગત્યનો લેક્ચર કે જેની અંદર આપણે ત્રીજો સવાલ એટલે કે ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે શું થાય છે તે સમજવા જઈ રહીએ. ચાલો, તો સમજવાની સાથે સાથે હું 5 કસનળી લાવું છું, તમારી સાપેક્ષ રજૂ કરેલી છે કે જેની અંદર મેં અનુવર્તી રીતે અલગ અલગ એસિડ નાખ્યા છે, અલગ અલગ જગ્યા પર લઈને એસિડ નાખ્યા છે. અત્યારે કયો એસિડ છે એનો કોઈ ઉલ્લેખ કરતો નથી, પરંતુ મેં અહીંયા એસિડનો ઉલ્લેખ કર્યો. ધેટ મીન્સ કે તે બધી જ કસનળીમાં સમાન માત્રામાં સરખી રીતે એસિડ નાખ્યા છે. તો અહીંયા હું અલગ અલગ રીતે ધાતુઓના ટુકડા ડીપ કરાવું છું, નાખું છું. જેમ કે પહેલાંની અંદર હું સામાન્ય મેગ્નેશિયમ ધાતુ નાખીશ, બીજાની અંદર એલ્યુમિનિયમ ધાતુ નાખીશ, ત્રીજાની અંદર ઝિંક ધાતુ નાખીશ, નંબર 4 તો એની અંદર ચાલો હું નાખી દઉં છું Fe એટલે કે આયર્ન, લોખંડ, એન્ડ ધેન લાસ્ટ નાખી દઉં કોપર. તો સ્વાભાવિક છે કે એસિડની અંદર હું ધાતુ નાખવાની પ્રક્રિયા કરવા માટે તૈયાર થયો, કે જેના અવલોકન દ્વારા હું અહીંયા અલગ અલગ મારા તારણોને ચર્ચામાં દર્શાવીશ. ચાલો, તો સ્વાભાવિક છે કે જ્યારે પણ તમે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ લીધું હોય, એસિડ તરીકે શું લઉં છું વિદ્યાર્થી મિત્રો? મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. ચાલો, મંદ HCl લઉં છું. હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl. ચાલો, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ લીધું છે તો સ્વાભાવિક છે કે અહીંયા જે પ્રક્રિયાની ઉગ્રતાથી જે પ્રક્રિયા કરવાની સિસ્ટમ છે, જે પણ ધાતુઓની હોય, જેને આપણે વારંવાર પ્રતિક્રિયાત્મકતા શબ્દથી સાંકળીએ છીએ, તે સ્વાભાવિક છે કે અલગ અલગ હોવાની છે, જે દર વખતે અલગ અલગ જ હોય છે. તો એ જ ક્રમ સાથે પ્રક્રિયા આપશે કે જેની સક્રિયતા વધુ છે તે ફટાફટ રિએક્શન આપશે, જેની સક્રિયતા ઓછી છે તે ધીમે ધીમે રિએક્શન આપશે. તો જ્યારે તમે HCl નાખો છો, મંદ HCl છે, તો તેમાં ઉગ્રતાથી જે પણ પ્રક્રિયા આપનાર હોય તો તે Mg ધાતુ જો છે કે જે સરળતાથી અને ફટાફટ રિએક્શન, ઉગ્રતાથી રિએક્શન આપી દે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા નોટિસ કરવા જેવી બાબત તાપમાન પણ છે. કેમ તાપમાન વિદ્યાર્થી મિત્રો? ખબર છે, કેમ કે જ્યારે પણ એસિડ સાથેની પ્રક્રિયા થતી હોય છે ત્યારે એસિડ સાથે પ્રક્રિયા થવાની સાથે અહીંયા તાપમાનમાં પણ વધારો થાય છે. ધેટ મીન્સ કે કસનળીને બહારથી ટચ કરશો એટલે કસનળીનું બહારને ટચ કરવા માટે મતલબમાં જે પણ લિક્વિડ ભર્યું છે, એસિડમય ભાગ જેટલી પણ સપાટીમાં છે એટલો ભાગ ગરમ થઈ જાય. અને જો તમે થર્મોમીટર વડે તાપમાન માપશો ને તો ફરી એકવાર હું એ જ કહીશ કે સૌથી મહત્તમ જે પણ તાપમાન છે એ તમને ફરી એકવાર Mgનું જ જોવા મળશે, કેમ કે તેની પ્રતિક્રિયાત્મકતા આપણે બાકીની બધાની સાપેક્ષમાં વધારે બતાવી. પરંતુ એટ ધ લાસ્ટ મેં જે લખી છે ધાતુનું નામ એટલે કે કોપર, જે કોપરનું નામ પડે ત્યારે વિચારજો કે કોપર જે છે એ સામાન્ય રીતે ઓછો પ્રતિક્રિયાત્મક છે, એટલા માટે તે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કોઈ જ પ્રક્રિયા આપતું નથી. ક્લિયર? મેગ્નેશિયમની વાત કરું તો તે મહત્તમ રીતે તાપમાન બનાવી દે છે, કેમ કે તે તીવ્ર રીતે પ્રક્રિયા આપે છે. પરંતુ જ્યારે કોપરની વાત કરીશ ત્યારે તે તાપમાનમાં વધારો કરશે જ નહીં, કેમ કે તે પ્રક્રિયા કરવા માટે સક્ષમ બનતું જ નથી. તો સ્વાભાવિક છે કે મેં તમારી સાપેક્ષ રજૂ કરેલા એ ધાતુમય ભાગનો ક્રમ જ એ તમારી પ્રતિક્રિયાત્મકતા છે. એટલે હું જ્યારે પ્રતિક્રિયાત્મકતા શબ્દ સાથે વાતને લખતો હોઉં, પ્રતિક્રિયાત્મકતા, તો સરળતાથી હું એ જ ભાગને રિપીટ કરીશ કે જે તમારી સાપેક્ષ રજૂ કરેલા એ ધાતુમય ભાગો છે. મીન્સ કે સૌથી વધુ સરળતાથી રિએક્શન આપશે Mg, એન્ડ ધેન એલ્યુમિનિયમ, એન્ડ ધેન ઝિંક, ધેન Fe, એન્ડ ધેન લાસ્ટ Zn. ક્લિયર? તો આ રીતે તમે પ્રક્રિયાના સંદર્ભથી વિચારી શકો છો. હવે વિચારવામાં એ પણ આવે કે HCl છે તો ચાલો સમજ્યા કે અનુવર્તી જે પણ પ્રક્રિયાનો સંદર્ભ છે એ મુજબ તમને એક ચોક્કસ ક્રમ મુજબ નિપજ બને છે. ઓકે, તો નિપજ તમને બનતી દેખાય છે તો ચાલો સમજીએ. તો બીજું એસિડ શું પ્રક્રિયા કરવા માટે સક્ષમ નથી, પણ બીજા એસિડો પણ સક્ષમ છે. ઓકે, તો એવું ન વિચારી શકાય કે ફક્ત એક જ એસિડ સાથે પ્રક્રિયા આપે છે. જેમ કે હું ચાલો બીજો એસિડ લઈ લઉં, સલ્ફ્યુરિક એસિડ, અને તેની સાથેની પ્રક્રિયા તમને તમારી સાપેક્ષ રજૂ કરું. ચાલો હું એમાં ડાયરેક્ટ પ્રક્રિયા વર્ણવું. આ HCl સાથેની પ્રક્રિયા પણ તમે જાતે બનાવી શકો છો. જેમ કે હું તમને H2SO4ની પ્રક્રિયાઓ બધી જ લખીને બતાવું ફટાફટ.
સપોઝ કે તમારી સાપેક્ષ Mg ધાતુ છે, તો Mg ધાતુ સોલિડ ફોર્મમાં લઈશ, H2SO4 છે તે રિએક્શન કરશે એટલે તે પણ એક્વિયસ ફોર્મમાં હશે. પ્રક્રિયા કરે એટલે સ્વાભાવિક છે કે તેમાંથી Mg અને અહીંયાથી SO4 ઉત્પન્ન થશે, જેને આપણે એક્વિયસ ફોર્મમાં જ લખીએ છીએ. પ્લસ અહીંયા ઉત્પન્ન થાય છે ફરી એકવાર હાઇડ્રોજન વાયુ. પાણી સાથે પણ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતા હતા, એસિડ સાથે પણ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. ક્લિયર? પરંતુ ફટાફટ તમારી બધી સમીકરણ તમારી સાપેક્ષ રજૂ કરી શકાય તો કંઈક ફટાફટ આ રીતે રહેશે: 3H2SO4 એક્વિયસ. કેમ કે મને સમીકરણ ખબર છે, કેમ કે મેં સમીકરણ સોલ્વ કરીને રાખ્યા હતા, કેમ કે વારંવાર મેં ભણાવતા હોઈએ છીએ એટલે અમને સમીકરણ સંતુલિત કરીને જ યાદ હશે. તમે જો કોઈ વખત ભૂલી ગયા છો સમીકરણ કઈ રીતે સંતુલિત કરવું, અથવા તો પ્રક્રિયા સમીકરણ તમારું સંતુલિત નથી, તો વિદ્યાર્થી મિત્રો હંમેશા તેને સંતુલિત કરીને લખવાની આદત રાખજો. જો સંતુલિત નથી તો તેને સંતુલિત કરવાનું આદત રાખજો. પરંતુ જરૂરી છે કે અવસ્થા સાથે તમારા સમીકરણ સ્વરૂપ પરફેક્ટ હોવા જોઈએ, કેમ કે પરફેક્ટ સમીકરણના જ સરખા માર્ક છે. જો તમે કોઈ પણ નાની બાબતને કચાશપૂર્વક લખવા તૈયાર થયા છો તો એ તમારા માર્ક જવા માટે યોગ્ય કારણ બની જાય છે. આમ તમારી સાપેક્ષ મેં રજૂ કર્યા 4 સમીકરણ કે જેમાં યોગ્ય રીતે પ્રક્રિયાનો સંદર્ભ મેં તમને દર્શાવ્યો છે. તો અહીંયા ક્લિયર વસ્તુ તૈયાર થઈ કે તમારી સાપેક્ષ જે પણ ભાગ તૈયાર થયો છે એ ભાગ કે જેમાં અલગ અલગ ધાતુમય ભાગ આપણે યુઝ કર્યો અને તેના અનુવર્તી નિપજ પણ બનાવી. મેં અહીંયા કોપરની કોઈ ચર્ચા કરી નથી. કોપરની ચર્ચા ન કરવા પાછળનું નાનું રીઝન પણ તમે જાણી ગયા છો કે તેની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ ઓછી છે અને એ ઓછી પ્રતિક્રિયાત્મકતાને કારણે કોપર જે છે એ પ્રક્રિયા આપતું નથી. ક્લિયર? આઈ વિશ કે તમને સમજાયું હશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી પણ હું હજી આગળ ચાલું છું. હું અહીંયાથી પણ ત્રીજો એસિડ વિચારણા કરતો હોઉં. સમજો તો તમારી પાસે છે ત્રીજો એસિડ એટલે કે મંદ નાઇટ્રિક એસિડ. ફરી એકવાર બોલું છું, મંદ નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા કરો તો કઈ ધાતુ હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે અને તેનું પ્રક્રિયા સમીકરણ તમે લખી શકો છો. ચાલો હું અમુક ધાતુનું નામ લઉં. જેમ કે મેગ્નેશિયમનું વાત કરું તો મેગ્નેશિયમ છે, તો મેગ્નેશિયમની પ્રક્રિયા એટલે કે મેગ્નેશિયમ સોલિડ ફોર્મમાં હશે તો HNO3 સાથે રિએક્શન કરે તો તમે બધા જાણો છો તે મુજબ તેને અનુવર્તી નાઇટ્રિક ફોર્મ તમને જોવા મળશે NO3 ટ્વાઇસ. ઓકે, અને સાથે સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. મેં પ્રક્રિયા સંતુલિત સમીકરણ નથી લખ્યું તો પ્રક્રિયાને સંતુલિત કરીએ. હાઇડ્રોજનની માત્રા 2 છે તો અહીંયા 2 છે, Mg1 NO3. ઓકે ડન. ચાલો, પ્રક્રિયા સંતુલિત છે. મીન્સ કે તમારી પાસે અહીંયા મંદ હાઇડ્રોક્લોરિક એસિડને ધ્યાનમાં લીધું તો પણ તમે સરળતાથી પ્રક્રિયા સમીકરણ સાથે કમ્પ્લીટ વિચારણા કરી શકો છો, સમજી શકો છો અને સરળતાથી પ્રક્રિયા સમીકરણ દરમિયાન હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરીને પ્રક્રિયા સમીકરણ લખી શકો છો. પરંતુ ચર્ચાની બાબત, સમજવા જેવી બાબત હું હવે તમારી સાપેક્ષ રજૂ કરું છું અને એ ખૂબ જ કાળજીપૂર્વક હવે તમારે સમજવાનું છે. વિદ્યાર્થી મિત્રો, હવે ખાસ કાળજીપૂર્વક બાબત ચર્ચાના ભાગ સ્વરૂપે તમારી સાપેક્ષ રજૂ કરું છું, સમજતા જજો. જ્યારે પણ તમારી સાપેક્ષ નાઇટ્રિક એસિડની નામ પડે અને સાથે સાથે કોપરનું નામ પડે ત્યારે ખૂબ જ અગત્યની બાબત તૈયાર થાય છે. કેમ કે તેમાંથી સવાલ બને. સવાલ કંઈક આ રીતે પૂછાશે કે ધાતુની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી કઈ નિપજ બને છે તેનો આધાર શેના પર રહેલો છે અને ઉદાહરણ દ્વારા સમજાવો. આધાર કેના પર રહેલો છે તે પૂછે પહેલાં અને પછી એમ કહેશે કે ઉદાહરણ દ્વારા સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, નાઇટ્રિક એસિડને સમજવાની ખાસ કાળજીપૂર્વક આપણે બાબતોને ચર્ચામાં લઈ રહ્યા છે. સમજો, જ્યારે પણ તમારી પાસે ધાતુ છે પ્લસ નાઇટ્રિક એસિડ છે, ધાતુ પ્લસ નાઇટ્રિક એસિડ છે તો તેની નિપજ જે બને છે એ નિપજનો જે પણ આધાર કહી શકાય તે કુલ 2 બાબત પર આધાર રાખે છે. નંબર 1 ધાતુના પ્રમાણ પર અને નંબર 2 એસિડની પ્રબળતા પર. એસિડની પ્રબળતા પર. આ 2 પર આધાર રાખવા પાછળનું કારણ છે જો એસિડ પ્રબળ અથવા તો નિર્બળ છે
તો તેની પ્રતિક્રિયાત્મકતા ત્યાં વધી જાય અથવા તો ઘટી જાય છે. અને સાથે સાથે ધાતુનું પ્રમાણ કેટલું છે એસિડની પ્રમાણની સાપેક્ષમાં તે પણ અહીંયા ખૂબ જ અગત્યનું છે. ઓકે, જ્યારે પણ ધાતુની મંદ નાઇટ્રિક એસિડ સાથે, સમજો હું બોલું છું મંદ, કેવું છે નાઇટ્રિક એસિડ? મંદ. જ્યારે પણ નાઇટ્રિક એસિડની મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થતી હોય, એસિડ તરીકે મંદ નાઇટ્રિક એસિડ મેં લીધો છે. ઓકે, જો પ્રક્રિયા થશે તો નિપજમાં તમને અનુવર્તી ધાતુના નાઇટ્રેટ ક્ષાર મળે, જેમ કે હમણાં જ આપણે જોયો એક ક્ષાર. તેવી રીતે સાથે સાથે તમને NO મળી શકે, સાથે સાથે NO2 મળી શકે. ક્લિયર? અને કોઈ વખતે NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ પણ ઉત્પન્ન થાય છે. ક્લિયર? તો આ તમે સરળતાથી સમજી શકો છો, વિચારી શકો છો. તે મુજબની બાબતો છે જેને તમારે ખાસ યાદ રાખવાની છે. ફરી એકવાર બોલું છું, જો મંદ નાઇટ્રિક એસિડ છે, મંદ નાઇટ્રિક એસિડ છે તો અનુવર્તી નાઇટ્રિક ક્ષાર ઉત્પન્ન થાય છે, NO ઉત્પન્ન થાય છે, NO2 ઉત્પન્ન થાય અથવા તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થઈ શકે છે. પરંતુ તેની સાંદ્રતાને ધ્યાનમાં લઈને વાત થાય. નાઇટ્રોજન ડાયોક્સાઇડ જ્યારે ઉત્પન્ન થાય તો તેની સાંદ્રતા મંદ નથી રહેતી. આ ઉત્પન્ન થાય બાબત બધી સાચી, પરંતુ જો મંદ છે, ફરી એકવાર બોલું છું, જો મંદ છે તો અહીંયા પ્રકૃતિ વાઇઝ સ્વરૂપ બદલાય છે. કઈ રીતે બદલાય છે તો હું તમને પ્રક્રિયાના સમીકરણ દ્વારા સમજાવું. પરંતુ એક વસ્તુ ક્લિયર છે કે જો તમારી પાસે સાંદ્ર સ્વરૂપ છે, એસિડનું સાંદ્ર સ્વરૂપ છે, ત્યારે ઉત્પન્ન થશે, માત્ર ને માત્ર ત્યારે જ ઉત્પન્ન થશે NO2 વાયુ. ચાલો, હું આ તમને સરળતાથી સમજાવવા માટે સમીકરણ લખીશ કે જેને કારણે તમે સરળતાથી સમજી શકશો. હું તમારી સાપેક્ષ 3 સમીકરણ રજૂ કરું છું. હવે એ 3 સમીકરણ કંઈક આ રીતે રહેલા છે. કોપરના HNO3 સાથેના રહેશે. ક્લિયર? 3 સમીકરણ, 3 આના જ છે, જેમાં સાંદ્રતા, નાઇટ્રિક એસિડની સાંદ્રતા બદલાય છે. નંબર 1, પહેલું સમીકરણ 4 કોપર પ્લસ 10 HNO3 કે જે દરમિયાન તે મંદ છે, અને નિપજ તરીકે તમને મળે છે CuNO3 ટ્વાઇસ 4 મોલ્સ ઉત્પન્ન થશે. સાથે સાથે NO2 ગેસિયસ ફોર્મ રહેશે એન્ડ 5H2O લિક્વિડ ફોર્મની અંદર રહેશે. અહીંયા આ પણ એકવીએસ રહેશે અને અહીંયા આ પણ એકવીએસ રહેશે. તો પહેલા સમીકરણ તમે જોઈ શકો છો શું ઉત્પન્ન થયું? તો ક્લિયર છે કે પહેલા સમીકરણ દરમિયાન મંદ છે, એટલા માટે અનુવર્તી નાઇટ્રિક ક્ષાર અને સાથે સાથે N2O. હું સમીકરણ નંબર 2 પર આગળ વધું. સમીકરણ નંબર 2 પર આગળ વધીશ ને વિદ્યાર્થી મિત્રો, તો 3 કોપર સોલિડ ફોર્મની અંદર સંખ્યા ઘટી ગઈ, 8NO3 થઈ ગયું, એકવીએસ ફોર્મની અંદર તૈયાર હતું, તેનું પ્રક્રિયા કરે છે અને સરળતાથી તમને નિપજ તરીકે 3CuNO3 ટ્વાઇસ એકવીએસ મળે છે. સાથે સાથે અહીંયા તમારી સાપેક્ષ NO ઉત્પન્ન થાય છે અને 4H2 ગેસિયસ ઉત્પન્ન થાય છે. વસ્તુ ક્લિયર છે કે અહીંયા ઉત્પન્ન થયેલો ભાગ NO છે, નાઇટ્રોજન ઓક્સાઇડ છે, અને જે પણ સાંદ્રતા છે એ થોડીક આપણે વધારી છે. થોડીક એટલે કેટલી? તો કે 10 થી 30% સાંદ્ર છે. મતલબ આ સાંદ્રતા લેવલ મેં વધાર્યું. પહેલાં મંદ હતું, હવે તેની સાંદ્રતા લેવલ વધાર્યું. એન્ડ ધેન થર્ડ, કે જેમાં સાંદ્રતા હું વધુ જ વધારી દઉં છું, એટલે કોપર કે જ્યાં 4HNO3 એકવીએસ વપરાય છે. જો સંખ્યા પણ ઘટતી જાય છે, સાંદ્રતા વધે તો તેટલા ઓછા નાઇટ્રિક એસિડ સાથે આપણું કાર્ય સંપૂર્ણ રીતે ફિનિશ થતું હોય છે. તો CuNO3 ટ્વાઇસ, પરંતુ ઉત્પન્ન શું થશે હવે અહીંયા? NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ. મેં તમને પહેલાં જ કહ્યું તે મુજબ નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે એ અહીંયા હવે ઉત્પન્ન થશે. અને સાથે સાથે પ્રક્રિયા સંતુલિત કરવાના ભાગ સ્વરૂપે જો આગળ વધતો હો તો કંઈક આ રીતે તમે પ્રક્રિયાને સરળતાથી દર્શાવી શકો છો. H2O રહેશે. ચાલો. તો કંઈક આ રીતે તમારી સાપેક્ષ રજૂ થયું છે એ સમીકરણ સ્વરૂપ, 3 સમીકરણ સ્વરૂપ, કે જેની અંદર સાંદ્રતાને ધ્યાનમાં લઈને તમે સરળતાથી તમારા અનુવર્તી નાઇટ્રિક એસિડની પ્રબળતા વિશે સમજી શકો છો.
ચર્ચાનો ભાગ જે છે ને એ નાઇટ્રિક એસિડનો કે જે ખૂબ જ અગત્યનો છે. સાથે સાથે એક નાના સવાલના ભાગ સ્વરૂપે સવાલ પૂછવામાં આવે, કેમ કે નાઇટ્રિક એસિડ જે છે ને તે ખૂબ જ પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ છે. નાઇટ્રિક એસિડ કેવો છે? પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ છે. આ નાઇટ્રિક એસિડ જે છે તે પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ છે. આ કહેવા પાછળનું કારણ શું છે એ થોડી વારમાં તમે સમજી જશો. આ ઓક્સિડેશન કરતા પદાર્થ છે. એ પણ કેવો? પ્રબળ, ખૂબ જ સરળતાથી ઓક્સિડેશન કરી દે ને તેવો પદાર્થ છે. એટલા માટે જ તમારી સાપેક્ષ જ્યારે આ સમીકરણ રાખ્યા ને ત્યારે સમીકરણના સંદર્ભમાં ત્યારે અહીંયા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતા હતા. જોયા હતા તમે? હા, જોયું. પરંતુ જ્યારે અહીંયા શું ઉત્પન્ન થયું? જો અહીંયા H2O ઉત્પન્ન થાય છે તો એ પાછળનું કારણ શું છે કે અહીંયા H2O ઉત્પન્ન થયા? એના પાછળનું કારણ છે નાઇટ્રિક એસિડ. નાઇટ્રિક એસિડ કે જેની પ્રબળતા ખૂબ જ ઓક્સિડેશન કરતા પદાર્થ તરીકેની છે. જે H2 વાયુ ઉત્પન્ન થશે ને પ્રક્રિયા દરમિયાન, એ પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન કરી નાખશે. ફરી એકવાર બોલું છું, પ્રક્રિયા દરમિયાન જે પણ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે તેનું શું કરી નાખે છે? ઓક્સિડેશન કરી નાખે. કેમ કે HNO3 નો સ્વભાવ કેવો છે? ઓક્સિડેશન કરતાનો. ઓક્સિડેશન કરતા શું કરે? બીજાનું ઓક્સિડેશન કરે. એટલે માટે જે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે તે હાઇડ્રોજન વાયુનું ઓક્સિડેશન કરી નાખશે અને તેનામાંથી બનાવી દેશે H2O. આ એકમાત્ર કારણ છે કે જેને કારણે હાઇડ્રોજન વાયુનું કન્વર્ઝેશન થઈ જાય છે પાણીમાં. દેટ મીન્સ એમ કહી શકાય કે હાઇડ્રોજન વાયુનું પાણીમાં ઓક્સિડેશન થાય છે. પાણીમાં શું થાય છે? ઓક્સિડેશન થાય છે. ક્લિયર? નિપજ દરમિયાન બાકીના ભાગોની ચર્ચા તો તમે સમજ્યા કે જેની અંદર NO2 હોય, NO હોય કે પછી તમારી સાપેક્ષ NO2 એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ હોય. પરંતુ ખાસ બાબત અહીંયા રહેલી છે એ છે તમારા માટે ખૂબ જ અગત્યની ઓક્સિડેશન કરતાની ભૂમિકા, કે જેમાં સામાન્ય રીતે આ H2Oનું કન્વર્ઝેશન થઈ જાય છે સામાન્ય રીતે હાઇડ્રોજનમાંથી. એટલે હાઇડ્રોજન વાયુ અહીંયા ઉત્પન્ન થતો નથી, પરંતુ શું તો ઉત્પન્ન થાય છે વિદ્યાર્થી મિત્રો? ફક્ત અને ફક્ત પાણી. ત્યારે નાઇટ્રિક એસિડ હોય ત્યારે અને ફક્ત ત્યારે જ. ઓકે, ચાલો. હું આ બાબતને સમજાવવાની સાથે સાથે તમારા બાબત એક્સ્ટ્રા એડ કરવા જઈ રહ્યો છું. નાની નાની જે પણ બાબતો છે કે પૂછવામાં આવે તમને કોઈ વખત કે કોપર ધાતુનું મંદ HCl સાથે પ્રક્રિયા કરે છે, હા કે ના, અથવા તો તેની ચર્ચા વિશે તમને પૂછે. કોપરની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા આપણે જોઈ. ઓકે, કોપરની જે પણ HNO3 સાથેની રિએક્શન હતી એ આપણે યોગ્ય રીતે સમજીએ. ચાલો, એ વસ્તુ યોગ્ય ડન થઈ. પરંતુ હું શું પૂછું છું? મંદ HCl સાથેની પ્રક્રિયાની વાત કરું છું. જો મંદ HClની વાત થતી હોય તો ખાસ કાળજીપૂર્વક સાંભળજો કે કોપર ધાતુ ખૂબ જ ઓછી સક્રિય ધાતુ છે. નંબર 1 પહેલો મુદ્દો તો તમે બધા જાણો છો. તો મંદ HCl સાથે પ્રક્રિયા કરતું નથી, કેમ કે આપણે પ્રયોગ દરમિયાન જોયું કે મંદ HCl સાથે પ્રક્રિયા કરશે નહીં. એટલે સિમ્પલ લોજિક છે કે તે H2 વાયુના પરપોટા ઉત્પન્ન નહીં કરે, તાપમાનમાં વધારો ઉત્પન્ન નહીં કરે. એટલે આપણે ક્લિયર શબ્દમાં સાંભળવાનું છે, સમજવાનું છે કે તે મંદ HCl સાથે તો પ્રક્રિયા કરવા સક્ષમ નથી જ. પરંતુ આ ફક્ત ને ફક્ત એટલા માટે સક્ષમ નથી કેમ કે તેની સક્રિયતા ઓછી છે. ક્લિયર? જો તમે બીજી ધાતુનું નામ લેશો, જેમ કે મેગ્નેશિયમનું નામ લો અને પછી એમ પૂછો કે HCl સાથે પ્રક્રિયા કરે તો શું થાય, તો અહીંયા તમને પ્રતિક્રિયાત્મકતા વધુ હોવાને કારણે એમ પણ કહી શકો છો કે તાપમાન મહત્તમ થઈ જશે. સાથે સાથે એમ કહી તાપમાન મહત્તમનો મતલબ શું છે કે ઉષ્મા એટલી ઉત્પન્ન થાય છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા જેને આપણે બોલીએ છીએ. ઓકે, ઉષ્માક્ષેપક પ્રક્રિયાનો સંદર્ભ અહીંયા લઈ શકીએ છીએ. એટલા ફટાફટ તે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી શકે છે અને સરળતાથી પ્રક્રિયાને આપણે સમજી શકીએ છીએ તેની સક્રિયતાને આધારે. ક્લિયર? તો આ વસ્તુ અહીંયા અગત્યની છે કે તેની સક્રિયતા કેટલી છે, કઈ સક્રિયતાને ધ્યાનમાં લઈને આપણે કામકાજ કરીએ છીએ. તો એ સક્રિયતા શ્રેણી પણ તમારી સાપેક્ષ મેં તમને રજૂ કરીને બતાવી છે. ક્લિયર? પરંતુ જ્યારે કોઈ પ્રક્રિયા કરવી છે
અને જે ખાસ ઓછી સક્રિય ધાતુ જેમ કે સોનું છે, ચાંદી છે, ત્યારબાદ પ્લેટિનમ છે. પ્લેટિનમ જે ખૂબ જ કિંમતી ધાતુઓમાં પણ એનો સમાવેશ થતો હોય, પરંતુ આ બધી ધાતુઓ જે છે ને કોઈ દ્રાવણ સાથે પ્રક્રિયા કરવા માટે સક્ષમ નથી, મતલબ કોઈ દ્રાવણ સાથે પ્રક્રિયા જ નહીં કરે. તો આવા દ્રાવણોને જ્યારે પ્રક્રિયા કરાવી છે અથવા તો કોઈનામાં ડિઝોલ્વ કરવા છે, પીગાળવા છે, ડિઝોલ્વ કરવા છે એટલે શું કહી શકું છું, પીગાળવા છે, તો આવા દ્રાવણો માટે પણ એક ચોક્કસ મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. અને એ મિશ્રણ જે છે તે મિશ્રણનું અલગ અલગ નામ છે. જેમ કે એ મિશ્રણને કહેવામાં આવે છે એક્વા રિઝિયા. શું કહેવામાં આવે છે? એક્વા રિઝિયા. બીજું નામ છે તેનું રોયલ પાણી. અને ત્રીજું નામ છે તેનું અમ્લરાજ. આમ એક્વારિઝિયા, રોયલ પાણી અથવા તો અમ્લરાજ જે સ્વાભાવિક દ્રષ્ટિકોણ મુજબ જોવા જઈએ ને તો છે એક જ. શું છે એ વસ્તુને પણ સમજીએ. સાંદ્ર શબ્દને ખાસ કાળજીપૂર્વક લેવાનો છે તમારે. સાંદ્ર શબ્દ, સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને નાઇટ્રિક એસિડ, પણ એ પણ કેવું? સાંદ્ર. સાંદ્ર નાઇટ્રિક એસિડ નું કદથી 3:1 પ્રમાણ. કદથી કેટલું લેવાનું? 3:1 પ્રમાણ લઈને તાજું મિશ્ર કરવાનું છે. અને જે દ્રાવણ તૈયાર થાય તેને જ આપણે કહીએ છીએ એક્વા રિઝિયા દ્રાવણ, રોયલ પાણી અથવા તો અમ્લરાજ. આ જે પણ મિશ્રણ તૈયાર થાય છે ને વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, આ જે મિશ્રણ તૈયાર થાય છે તે મિશ્રણ કે જે ખૂબ જ સરળતાથી આવી ધાતુમય ભાગને પણ પીગળવા માટે સક્ષમ બનાવી દે છે. અને એક્વા રિઝિયા છે તે ખૂબ જ ક્ષારીય ધુમાયમાન પ્રવાહી છે. ક્ષારીય ધુમાયમાન પ્રવાહી કે જે કદાચ તમે જો એની નજીક ઊભા છો ને તો તમને નાકમાં તેની અસર સીધી વર્તાશે. એટલું તે ધુમાયમાન, પ્લસ ધુમાયમાન એટલે ધુવાળો, ગોટાના ગોટા નથી ઉડતા, પરંતુ એક નોર્મલ ધુવાળો એમાંથી નીકળવાની ક્રિયાવિધિ જે નોર્મલ સાંદ્ર એસિડ છે સ્વાભાવિક છે. અને સાંદ્ર એસિડ હોય તો તમે બધા જ જાણો છો કે એમાંથી નોર્મલી ધુવાળો નીકળતો હોય છે. ઓકે, તો અહીંયા પણ એ જ વસ્તુ છે કે સરળતાથી તે મિશ્રણ કે જેને આપણે એક્વા રિઝિયા કહીએ છીએ કે જેની એબિલિટી શું છે? તો એની એબિલિટી એવી છે કે સોના, ચાંદી જેવી જે પણ ઉમદા વાયુઓ છે, ઉમદા વાયુનો મતલબ છે કે જે કોઈ સાથે પ્રક્રિયા કરવા માટે તૈયાર ન હોય તે, જેને આપણે ઉમદા ધાતુઓ કહીએ, તો એવી ઉમદા ધાતુઓને પણ પીગાળવા માટે સક્ષમ છે આ એક્વા રિઝિયા. ઓકે, તો એક્વા રિઝિયા વિશે તમને પૂછવામાં આવે તો એક્વા રિઝિયા શું છે તો લખી શકાય સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડનું કદથી 3:1 પ્રમાણ લઈને તાજા બનાવેલા મિશ્રણ દ્રાવણને એક્વા રિઝિયા કહેવામાં આવે છે. ફરી એકવાર બોલું છું, તાજા બનાવેલા, જ્યારે જરૂર હોય ને ત્યારે જ આપણે બનાવવામાં આવે છે. 3:1 પ્રમાણ લઈને. ક્લિયર? 3:1 પ્રમાણ એટલે કઈ રીતે સમજો કે તમારે 90 ml બનાવવાનું છે. કેટલું બનાવવાનું છે? 90 ml. ઓકે, તો એમાંથી 3 ભાગ, એક ભાગનું ડિવાઇડેશન કરી લઈશ. હું આના સોના સંદર્ભમાં સમજાવતો તો પણ એ પણ સરળ રહેશે કે જેથી તમે વધુ સરળતાથી સમજી શકો. સમજો તમારે 75 લેવાનું અને આ 25 લેવાનું. આનો 3 ભાગ થયો, આ એક ભાગ થયો. ચલો, આ રીતે નથી સમજાવતો કેમ કે કદાચ એમાં સંખ્યાકીય રીતે તમે સમજશો નહીં, પણ સોના mlના સંદર્ભમાં તમે સરળતાથી સમજી શકશો કે જ્યારે પણ તમે 100 ml બનાવવા માંગો છો તો એમાં 75 ml જે છે ને તે સાંદ્ર HCl લેવાનું અને 25 ml કેટલું લેવાનું? નાઇટ્રિક એસિડ લેવાનું. અને એનું તાજું મિશ્રણ બનાવી દેવાનું કે જે સામાન્ય રીતે કોઈ પણ સોનું, ચાંદી જેવી કિંમતી ધાતુ જે પણ છે, જે નિષ્ક્રિય કહી શકાય, જે ઉમદા ધાતુઓ કહી શકાય, તેવી ધાતુઓને પણ પીગાળી દે છે. પીગાળવાનો મતલબ સામાન્ય રીતે તેને અંદર ડિઝોલ્વ કરી લે છે. પીગાળી દેશે મતલબ
સરળતાથી તે ઓગળી જાય છે. ફક્ત તેની અંદર જવાની સાથે ઓગળી જાય છે. કોઈ ગરમી આપતા નથી, કોઈ બાહ્ય ટેમ્પરેચર વધારતા નથી, તો પણ તે પીગળી જાય છે. એટલી સક્ષમતા આ દ્રાવણની બની જાય છે, એટલું સ્ટ્રોંગ બને છે દ્રાવણ. ઓકે, તો આ એક ધાતુમય ભાગની બીજા જે પણ એસિડ સાથે થવાની પ્રક્રિયાની વાત આપણે અહીંયા ચર્ચાના ભાગ સ્વરૂપે કરી રહ્યા હતા, કે જેમાં અલગ અલગ ધાતુઓને અલગ અલગ રીતે એસિડના સંદર્ભમાં સમજી અને ખાસ કાળજીપૂર્વક તેને 1 by 1 ધ્યાને પણ લીધી. તેની પ્રતિક્રિયાત્મકતાનો જે પણ ક્રમ હતો તે પણ આપણે ખાસ કાળજીપૂર્વક સમજીએ. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં બસ એટલું જ. હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર. ફરી એકવાર નેક્સ્ટ લેક્ચરમાં મળીશું, કે જે ચોથો મુદ્દો છે આપણા માટે, તેના સાથે ચોથો મુદ્દો કયો છે તો કે ધાતુના ક્ષારના દ્રાવણ સાથેની પ્રક્રિયા. તો ફરી એકવાર મળીશું નેક્સ્ટ લેક્ચરમાં, ફરી એકવાર નેક્સ્ટ ટોપિક સાથે. ત્યાં સુધી મને રજા આપો. હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર.